નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ. હવે એમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને એનો વિકાસ. મિત્રો, ચોપડી છે એની અંદર પેજ નંબર 2 ઉપર આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ ક્યારે થયો, તો આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 321 થી 296ના સમયથી મહત્વનું છે, તેની નોંધ મળે છે. મોગલ સમ્રાટ અકબરના શાસન ઈસવીસન 1596 થી 97 દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં પણ જોવા મળે છે. આપણે પ્રશ્ન પૂછી શકીએ કે અકબરના શાસન દરમિયાન આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ શેમાં થયેલો હતો, તો અબુલ ફઝલ રચિત આઈને અકબરી, આની અંદર આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે. રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકન વોલે (1749) જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. એટલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક એનો ઉપયોગ કરેલો છે. એટલે સૌ પ્રથમ સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કોણે કરેલો, તો ગોટફ્રીડ એકન વોલે. ક્યારે કરેલો? 1749માં જર્મન શબ્દ છે સ્ટેટિસ્ટિક, એનો ઉલ્લેખ કરેલો છે. ઈસવીસન 1750માં પહેલાં આંકડાશાસ્ત્રના પ્રદાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓનો ઉપયોગ સિવાયના માહિતી પૃથ્થકરણના દાખલાઓ પર આધારિત હતું. 1750 પહેલાં જે છે એ સંભાવનાયુક્ત માહિતી માટેનો ઉપયોગ થતો હતો. 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થયો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયેલો હતો. સૌ પ્રથમ એનો ઉપયોગ પ્રશ્ન પૂછે કે આંકડાશાસ્ત્રનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યારે અને ક્યાં થયો હતો? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં સૌ પ્રથમ વખત આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો હતો. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા, જેના 2 મહારથીઓ લાપ્લાસ અને ગોસ હતા. સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના 1834માં લંડન શહેરમાં થઈ. સૌ પ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિ એનું નામ હતું રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. સંગઠન 1834 અને લંડન. પ્રશ્ન પૂછે કે સૌ પ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિની રચના રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન થઈ. એની રચના 1834માં થઈ અને કયા શહેરની અંદર થઈ? લંડનની અંદર થયેલ છે. 19મી સદીના અંતમાં
અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ. ગેલ્ટન અને કાર્લ પિયર્સન ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. પ્રશ્ન પૂછાય કે ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતું? કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રની રચના કરેલી છે. તેમણે ઇંગ્લેન્ડના ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળા તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી. પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્રનો વિષયનો વિભાગ એની સ્થાપના કોને કરી? તો કે કાર્લ પિયર્સને. ક્યારે કરેલી? ઈસવીસન 1911ની અંદર. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે લઘુનિર્દેશ માહિતી માટે આધુનિક શાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલ. ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાતના ભિન્ન ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. માટે ફિશર છે તેને આંકડાશાસ્ત્રના પિતા કહે છે. કે આંકડાશાસ્ત્રના પિતા કોણ? તો કે ફિશર. શું કામ? તો તેણે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવી જાતના ભિન્ન ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. માટે તેને આંકડાશાસ્ત્રના પિતા કહે છે. હવે બીજું, ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ ક્યારે થયેલો? તો ભારતની અંદર આંકડાશાસ્ત્રના વિકાસમાં ભારતના જાણીતા આંકડાશાસ્ત્ર પીસી મહાનોબિસ કે ભારતના જાણીતા આંકડાશાસ્ત્ર પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના 1931માં કોલકાતા ખાતે થયેલ છે. ઈસવીસન 1931માં કોલકાતા ખાતે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કે ભારતમાં ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થાની સ્થાપના પીસી મહાલનોબિસે ઈસવીસન 1931માં કોલકાતા ખાતે કરેલી છે. ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સર્વપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ. કે સૌપ્રથમ આંકડાશાસ્ત્રની શરૂઆત યુનિવર્સિટીમાં ક્યારે થયેલી? તો ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં. અનુસ્નાતક કક્ષાએ શરૂઆત થયેલી. ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિર્દેશ તપાસ ને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો. કે માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો
ક્યારે શરૂ થયેલો છે? તો ઈસવીસન 1950માં. અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થાનું પણ ભારતમાં આંકડાશાસ્ત્ર વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર, મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રનો સૌ ઉપરાંત વ્યાખ્યાઓનું સૂચિ WF વિલકોક્સે 1935માં એકત્રિત કરી. કોક્સ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. હવે આંકડાશાસ્ત્ર એટલે શું? તો વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. કે આંકડાકીય માહિતી હોય એને એકત્રીકરણ એટલે કે ભેગું કરે, પૃથ્થકરણ એટલે જુદું જુદું પાડે અને એનું અર્થઘટન કરે છે, જેને આંકડાશાસ્ત્ર કહે છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે પણ ગણવામાં આવે છે. આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધન રીતનો ઉપયોગ કરીને PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. કે પ્રશ્ન પૂછાય કે બીજી પંચવર્ષની યોજનાનું માળખું તૈયાર કોણે કરેલું? તો PC મહાલનોબિસે. ક્યારે? ઈસવીસન 1953માં ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એની અંદર કાર્યાત્મક સંશોધનની રીતે એની પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરેલું છે. હવે તેની પછી સમષ્ટિ એટલે શું? ચોપડી પેજ નંબર 3 ઉપર સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એના અર્થની અંદર છે કે ભાઈ સંખ્યાત્મક માહિતી છે અને ગુણાત્મક માહિતી છે. એમાં સમષ્ટિ એટલે શું? તો કે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. હવે આંકડાશાસ્ત્રની અંદર અભ્યાસમાં આવતા એકમો જે છે એનો આપણે સમૂહ કરી અને સમષ્ટિ કહેવાય. દાખલા તરીકે ફેક્ટરીમાં કામદારોના જીવન ધોરણ વિશે અભ્યાસ કરવો હોય તો તે ફેક્ટરીના બધા જ કામદારોના સમૂહ આ અભ્યાસ માટેની સમષ્ટિ બનશે. દાખલા તરીકે આપણે ધોરણ 11ના બાળકોની આપણે માહિતી મેળવી છે, તો ધોરણ 11ના બાળકોનો આખો આપણે સમૂહ તૈયાર કરી તો એ સમૂહને આપણે શું કહેવાય? સમષ્ટિ કહેવાય છે. તે પછી સમષ્ટિનું કદ. હવે સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. કે આપણે સમૂહ તૈયાર કરી, સમૂહની જે કુલ સંખ્યા છે એ કુલ સંખ્યાને શું કહેવાય? સમષ્ટિનું કદ કહે છે. પછી છે શાંત સમષ્ટિ. જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા શાંત હોય એટલે કે ગણી શકાય એવી હોય તો તેને શાંત સમષ્ટિ કહે છે. બરાબર? જે સમષ્ટિનો સમૂહ આપણે ગણી શકીએ તો એવી સમષ્ટિને આપણે કેવી સમષ્ટિ કહી શકીએ? શાંત સમષ્ટિ કહી શકીએ. પછી નિર્દશ. હવે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમોના સમૂહને નિર્દશ કહેવામાં આવે છે. હવે આપણે એક સમૂહ નક્કી કર્યો, એ સમૂહમાંથી પાછા આપણે બીજા પસંદ કરી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે. એ જે પદ્ધતિ વડે આપણે જે સમૂહ નક્કી કરી છે પાછો એ સમૂહને શું કહેવામાં આવે છે? નિર્દશ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિમાં કુલ 150 કામદારો પસંદ કરેલા છે. એ પસંદ કરેલા દાખલા તરીકે આપણી પાસે કુલ 150 કામદારો છે, તેમાંથી આપણે પસંદ કરી 75 કામદારો અલગ કરેલા છે. તો 150 છે એને સમષ્ટિ કહેવાય અને જે 75 આપણે પસંદ કર્યા છે એને નિર્દશ કહેવામાં આવે છે. હવે નિર્દશનું કદ. તો નિર્દશનું કદ એટલે શું? કે જે આપણે
નિદર્શના એકમોની જે કુલ સંખ્યા છે તેને નિદર્શનું કદ કહેવાય છે. જેમાં આપણે સમષ્ટિમાં કુલ એકમોના સમૂહ હતો એ કુલ જે સંખ્યા હોય એને સમષ્ટિનું કદ કહી, તેમ નિદર્શનું કદ એટલે શું કે નિદર્શમાં આપણે જેટલી સંખ્યા પસંદ કરી છે એ સંખ્યાને નિદર્શનું કદ કહે છે. ત્યારબાદ માહિતી. તો માહિતી એટલે શું કે તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. કે આપણે તપાસ કરી, સમૂહ ભેગો કર્યો, એ સમૂહમાંથી આપણે જે પણ પરિણામો ભેગા કરી છે એ પરિણામોનો જે સમૂહ થાય આખો એને શું કહેવામાં આવે છે? માહિતી કહે છે. ત્યારબાદ ગુણાત્મક ચલ. હવે કોઈ પણ એકમ હોય અને ચલ લક્ષણ, એકમોના સમષ્ટિ અને નિદર્શના એકમ જુદા જુદા લક્ષણો ધરાવે છે. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તે શક્ય છે. એકમના આવા લક્ષણને આપણે ચલ લક્ષણ કહીએ છીએ. તે સંખ્યાત્મક અથવા અસંખ્યાત્મક લક્ષણ હોઈ શકે છે. આપણે પસંદ કરી જે લક્ષણ એ સંખ્યામાં પણ હોઈ શકે અને અસંખ્યામાં ન પણ હોઈ શકે. હવે એની માટે જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવાય છે. આપણે જે કંઈ લક્ષણ પસંદ કરી સંખ્યાત્મક ન હોય તો તેને કેવું ચલ કહેવાય? ગુણાત્મક ચલ કહેવાય. તેને ગુણને આધારે આપણે એને ચલ નક્કી કરી છે માટે. પછી ગુણાત્મક માહિતી. તો ગુણાત્મક માહિતીમાં આવા ગુણાત્મક લક્ષણને આપણે ગુણધર્મ કહીશું. ગુણધર્મના આવા અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. કે જે ગુણાત્મક ચલને આધારે આપણે જે માહિતી ભેગી કરેલી છે એને કેવી માહિતી કહેવામાં આવે છે? ગુણાત્મક માહિતી. પછી સંખ્યાત્મક ચલ. જે ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તેને સંખ્યાત્મક ચલ કહેવાય છે. અને જે માહિતી આપણે સંખ્યાત્મક ચલને આધારે કરેલી હોય એ માહિતીને કેવી માહિતી કહે છે? સંખ્યાત્મક માહિતી કહે છે. હવે અગાઉ આપણે કામદારની જાતિ, તેમનું શૈક્ષણિક સ્તર, વધારે ગુણધર્મ લગતી માહિતી ગુણાત્મક માહિતી કહેવાય. અને કામદારોની માસિક આવક, તેમની ઉંમર વગેરે સંખ્યાત્મક માહિતી કહેવાય છે. ગુણાત્મક માહિતી શું? તો કામદારો છે એની જાતિ નક્કી કરી, સ્ત્રી અને પુરુષ. તેનું શૈક્ષણિક સ્તર, કેટલું ભણેલા છે તે નક્કી કરી. આવી બધી માહિતી જે ગુણધર્મ છે એને ગુણાત્મક કહેવાય. તેને ગુણને આધારે આપણે નક્કી કરી છે. અને કામદારોની માસિક આવક, તેની ઉંમર, આ બધી માહિતી છે એ સંખ્યાત્મક માહિતી કહેવાય છે. તેમાં આપણે એને સંખ્યાને ધ્યાનમાં લઈને નક્કી કરી છે. આમ આપણે કહી શકીએ કે ગુણાત્મક લક્ષણનું ફક્ત નિરીક્ષણ કરી શકાય છે, પરંતુ તે કોઈ એકમ દ્વારા માપી શકાતું નથી. ગુણાત્મક ચલ છે આપણે ખાલી એનું નિરીક્ષણ કરી શકીએ, તેને આપણે માપી શકીએ નહીં. જ્યારે સંખ્યાત્મક ચલને એકમ દ્વારા માપી શકાય છે, બરાબર, એનું આપણે નિરીક્ષણ કરી શકતા નથી. દાખલા તરીકે આવક રૂપિયામાં, ઉંમર વર્ષમાં છે. અન્ય ઉદાહરણો જેવા કે ધર્મ, શાકાહારી કે માંસાહારી વગેરે ચલને લગતી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય છે. જ્યારે કંપની નફો, જાહેરાતનો ખર્ચ વગેરે ચલને લગતી માહિતી સંખ્યાત્મક માહિતી કહેવાય છે. એટલે આવી રીતે આપણે એની માહિતી સંખ્યાત્મક અને ગુણાત્મક હોઈ શકે છે. જેમાં ગુણને આધારે હોય તે ગુણાત્મક અને જે સંખ્યાને આધારે હોય તે સંખ્યાત્મક માહિતી આપણે કહી શકીએ છીએ. હવે આમાં આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ, વિકાસ, ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, સમષ્ટિ, સમષ્ટિનું કદ, સાંજ સમષ્ટિ, નિદર્શ, નિદર્શનું કદ, પછી માહિતી. માહિતી બે પ્રકારની આવે, ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. ગુણાત્મક માહિતીમાં ગુણને આધારે માહિતી હોય, સંખ્યાત્મક માહિતી છે તે સંખ્યાને આધારે માહિતી હોય છે. એટલે આ રીતે આપણે માહિતીના બે પ્રકાર જોયા છે. બાકીની જે થિયરી છે આપણે પછીના લેક્ચરમાં સમજીશું.